હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો હર હર મહાદેવ બધાને. ને તો જો આપણે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 11. તો આજે ઓલરેડી આપણે મોડું થઈ ગયું, કારણ કે વિશ્વાબેન આપણા બીમાર છે ઘરમાં, તો મોડું થઈ જાય છે. કારણ કે વિશ્વાબેનની ફૂલ ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે. અને વિશ્વાબેન અમારે હજી જે સોજો હોય હજી ઉતર્યો નહીં, તાવ બી ચાલુ છે. 3-4 દિવસથી વિશ્વાબેન નિશાળ પણ જવાનું બંધ થઈ ગયું છે, કારણ કે વિશ્વાબેન અમારે છે ને ખાટલામાંથી ઊભા જ નહીં થઈ શકતા, ચક્કર ને એવું બધું આવે છે. એટલે જો સવાર વહેલા ઉઠી અને આપણે આવી ગયા ખેતરમાં, તો આપણે મકાઈમાં આજે પાણી ચાલુ કર્યું હોય, તો હોપ કે મકાઈ સારી થાય. હવે બધી આશાઓ આપણી તૂટી ગઈ છે, બાકી હવે મકાઈમાં પાણી ચાલુ કર્યું હોય અને પાણી કેવું ચાલુ કર્યું તમને બતાવી દઉં. પાછળ રેલો આવે છે, તો બધા કહેતા હશે આવું ડોળો આવે, આ નહેરનું પાણી નથી, અરે આ ગટરનું પાણી છે. તો બદબુ પણ બહુ મારે, પણ એક ધીમે ધીમે તમારે આદત પડી જાય. જોઈએ કહો આ રહ્યું ગટરનું પાણી, તો આથી ચાલુ કર્યું બંબો. તે આ ચારો તો એમને જ પી રહ્યો હો નેકના લીધે, અને આ ચારામાં ચાલુ હો. આ રહ્યું ખેતર આપણું હવે ખાલી થઈ ગયું હો, હા ફુલેવરવાળું જોઈએ કહો. અને પેલું છે આપણે રાયડાવાળું, તો રાયડો હવે પાછી ગયો, પણ 2 દાડા વરસાદની આગાહી છે, તો આપણે હવે 2-3 દિવસ રહીને કટિંગ કરી અને 4 દિવસ તપાડીને કાઢી દેવો હો જે નીકળે એ. હવે વિશુની હાલત તમે જોઈએ કહો, અહીંયા ગાલ ઉપર બહુ હોજો આવી ગયો અને તાવ બી આવી ગયો. તો આજ વિચારી હો કે પહેલાં 2-3 વાર પહેલાં એના દવાખાનાથી દવાખાનું કર્યું, પણ હજી કોઈ વિશુને મટ્યું નહીં. એટલે આજ વિચારી કે મોટા દવાખાને લઈ જવાની છે વિશુને. તો કેસ નોંધાઈને આવી ગયા હે પપ્પા, તો હજી તો કેસ નોંધાય હતો, હજી 2-3 વાગે નંબર આવશે. એટલી ગાળા વિશુબેન થોડો આરામ કરી લે અને મોટા દવાખાના જે લઈ જવાના હે. હે વિશુ, જાવું હે ને મોટા દવાખાને? વિશુને બોલવાના હાલ નહીં, કારણ કે ચક્કર ને એવું બધું બહુ આવે છે વિશુને, એટલે નીંદર બી આવે છે. અને કુલદીપભાઈ તો અમારે પડી જ નહીં દીદીની, નહીં દીદી બીમારથી હે કા કુલુભાઈ તો કોઈ પર, કુલુભાઈ તો અમારે ખબર જ ના પડે. જો બોમ્બ લઈને ગોડા તો બોમ્બ લઈને ફરે છે. અને આ ગોડા શું કરે, બધા ઢબુડા લઈને બેઠા છે, કોસ્કો ને આ બધું. નવી શું કરે તું? તેલ લગાવે શું ઢબુડાને માથે? વેસ્લિંગ લગાવે? મેલ દે સોરી, મને મેલ દે હેડ. હવે અમારે હે ને નવ્યું હે, પણ થોડું બુદ્ધિ ઓછી લાગે અમારે નવિયામાં હોય ને. નવ્યું જો વિશ્વાબાને દવા લઈને આવી ગયા, તો પહેલું ને એની મમ્મી 2 પીવડા બેઠા. નેના દવાખાનથી ના મટ્યું, તો હવે મોટા દવાખાનથી યાદ લાયા, તો દવાઓ જેટલી બધી આલી હ. અને પહેલાને શીખર દવાની ગોળીઓ પીવી છે, એટલે બેસી ગયો. પહેલું દવા પીવી છે, બોટલે પીવે. પીતો હશે કાઢ્યો. હવે એની મમ્મી પાવે. હજુ ડૉક્ટરે કીધું કે અઠવાડિયું આવું રહેશે. યાટી જાય તરત બાપડી. બાબુ બાબુ મેકી દે હવે. હા ભીશુમ ભીશુમ થાય એનાથી. ભીશુમ શું થાય બાબુ? ભીશુમ થાય. મેકી દે, લાય મને આપી દે, આપી દે લાય. આવું થાય, આવું થાય, આપી દે મને. લાય ઉનાલ વાગી જાય મને, બધી વાગી જાય માં દીકરા. લાય. નવિયા બેન સુઈ ગયા હે. તું ભાઈ આ ખાટલામાં આવતો રે. દીદીને દુખાય, દીદાને દુખાય બટી. દીદાને હવે હોજો ઉતરે. નવી દુખાય. ખાવું હે કોઈ? શું ખાવું? ભૂખ લાગી? વિશાને અમારે હે ને ભૂખ લાગવાની દવા આલી હે ને, એટલે વિશુ ખા જ કરે. નહીં
તાર તો ગગી બોલાનું જ નહીં. માં દીદી મમ્મા દીદી છે બીમાર પડી ગઈ બિચારી, માંદી પડી ગઈ. વિશ્વા મેડમ જો બીમાર પડી ગઈ હે એકદમ નરમ નરમ. 3 દિવસથી તો એક સલેટ નરમ નરમ. નિશાળ 3 દિવસ જવાનું પછી ફેરથી રજા નહીં પાડવી પડે. ચમ પછી પાયલ ફેરના લગન. હજી તો પાયલ ફેન લગ્નની વાર 22 તારીખે. તો વિશ્વાબેન લગ્નની વાર જોઈને બેઠા હે કે હમું થઈ જાય ને તો લગ્નમાં આવું મોઢું લઈને જીવતા જા વિસુ ને એવું હે પાછું. તો એટલી કરા તો વિસુ સારું થઈ જાય હે વિસુ. તો વિશ્વાને ડોક્ટર કે અઠવાડિયે મોટા એવું ના હોય બટી, એ તો મટી જાય. વિશ્વાને હે ને ચિંતા પહેરી જઈએ કે મને ચાન સારું થાય હે નહીં વિસુ. તો હવે દવા આલી હે વિસુને અત્યારે. તો વિસુ દવા પીને થોડી વાર આરામ કર્યો અને પાછો નાસ્તો ને એવું બધું કરી લીધું છે વિસુએ. તો નાસ્તામાં ચીકુ ને એવું બધું ખવડાવ્યું અત્યારે તો, કારણ કે આ શાક રોટલી ને એવું બધું કડક ખોરાક ખાવાનું ના પાડી છે ડૉક્ટરે. ફ્રૂટ ને એવું બધું ખાવાનું કીધું છે. તો ફ્રૂટ લાવીએ તો પેલા હે ને નવિયા ને કુલું ને બધા ખાઈ જાય એટલે ફ્રૂટ ને બધું ખંતાળી નાખવું પડે અમારે. થોડું ઘણું કુલું ને બધું ખાય પણ કુલું છે ને અમારે જો ફ્રીજમાં પડ્યું હોય ને તો એના ઉપર જ પડી જાય, શાક રોટલા ના ખાય કુલું. તો અમારે હે ને વિસુને અમારે હે ને કશું જ ખાવાનું, નારિયેળનું પાણી ને એવું બધું પીવાનું કીધું છે હાલ તો. ને વિસુએ હાલ શાક રોટલી વગર હોરા નહીં વધતું. પાછું પરેકા ખાધેલા હે ને એટલે થોડું ચટપટું ખાવાનું મન થાય ને વિસુ. પરેકા ખાવા હે વિસુને પરેકા ખાવડે જેવું મટે ને એવું પડે ખાવાનું ચાલુ. વિસુને ને પરેકા ખાધા વગર હોરા નહીં વધતા, કારણ કે હે ને વિસુ અમારે હે ને આખો દિવસ પરેકા જ ખાતા હતા પહેલા, એટલે એકદમ બંધી થઈ ગઈ પરેકા ખાવાની ને. ચટપટું ને એવું ખાવાનું અત્યારે જે થાય તાવ ને એવું બધું હે ને શરીરની અંદર, એટલે હે ને આપણને આમ ચટપટું ખાઈએ ને તો થોડું આમ હોરા વળે. એટલે તીખું ને એવું બધું અત્યારે તો તરેલું ને તીખું ને એવું બધું સાહેબે ના પાડી છે ખાવાનું. એટલે વિસુને અત્યારે તો ફ્રૂટ ઉપર એટલે બધું ગળ્યું ગળ્યું અંદર જાય ને એટલે વિશ્વાબેને હોરા નથી વળતી. દાબેલી લાવવાની હતી પણ ડોક્ટરે ના પાડી દીધી કે બહારનું ખાવાનું નહીં. એવું વિસુબેન દાબેલી કઈ નહીં ખાવી હતી પણ એને ડોક્ટરે ના પાડી હતી, એટલે પછી દાબેલી ને એવું બધું ના લઈએ એને કરે. જતી ફેર વિસુ વિચાર કરે તો કે દાબેલી ખાશું પણ કોઈ મેન ના આવ્યો ને વિસુ. વિસુબેન હવે હટ હાજર થઈ જાય એમાં તો બહુ સારું. ને નિશાળમાં જતા રહે અમને તો કાલથી પાછી પરીક્ષા ચાલુ થાય હે. તો બેનને ફોન કરીને કીધું છે એટલે ચિંતા જેવું નહીં, કારણ કે બેન ફોન કરીને કીધું હતું બેન કે વધો નહીં આવે તો. એટલે વિશ્વાબેન કાલ હવે જોઈએ હવે શું થાય છે. પેપર ચાલુ થાય કાલથી પર્યાવરણનું પેપર છે ને શું મમ્મી આપણે ના લખીએ તો બીજા લખી દે એવું. એટલે વિશ્વ હજાર ખાસ નહીં હવે 3જા ધોરણમાં ભણે છે પણ અત્યારે વિશ્વાને ભણવું જરૂરી છે. પણ અત્યારે આવું થયું એટલે બેને ના પાડી છે, કારણ કે અત્યારે રોગ ચાલુ છે, બધાને લાપટિયાત થાય છે અત્યારે. એટલે બેને ના પાડી કે લાપટી થયું ને એટલે તમે નિશાળમાં ના મોકલતા. એટલે અમારે વિસુબેનને કાલ પેપર ચાલુ થાય ને વિસુને બધો ડખો ભેગો થયો છે. આપણે કંઈક મિત્રો આવો વિડીયો આજનો રહ્યો. તો તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરી દેજો. તો બધાને બાય બાય.